સોશિયલ મીડિયા પર અનેક ગજબના વિચિત્ર વિડીયો વાયરલ થાય છે, જે લોકોના મગજને હચમચાવી દે છે. તાજેતરમાં એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોને ચોંકાવનારી ઘટના જોવા મળે છે. વિડીયોમાં એક મૃતદેહ અંતિમ સંસ્કારની ચિતામાંથી ઊભો થાય છે અને ત્યાંથી ભાગી જાય છે. નજીકમાં ઉભેલા લોકો પણ આ નજારો જોઈને દંગ રહી ગયા. જો કે વાયરલ વિડીયોને જોતા તે વ્યક્તિ મૃત છે તે ચોક્કસ કહી શકાય નહીં, કારણ કે હિન્દુ માન્યતાઓમાં મૃત વ્યક્તિ પર કફન ઢાંકવામાં આવે છે અને શરીર પર કોઈ પણ કપડાં હોતા નથી. પણ આમાં એવું કંઈ નથી. સંભવ છે વ્યક્તિ અગ્નિસંસ્કાર વખતે જાગતો હોય, માનસિક રીતે અસ્વસ્થ હોય અથવા તો ભૂલથી અંતિમ સંસ્કારની ચિતામાં આવી ગયો હોય. એક મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર @KPSarkar06 પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. એક માણસ અંતિમ સંસ્કારની ચિતામાંથી ભાગતો જોવા મળે છે. આ જોઈને લોકો કહી રહ્યા છે કે મૃતક જીવત થયો છે અને ભાગી રહ્યો છે. સત્ય શું છે તે વિડીયોમાં સંપૂર્ણ રીતે જાણવામાં આવ્યું નથી, પરંતુ દ્રશ્યો એકદમ આશ્ચર્યજનક છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઘણા લોકો ભીડમાં એકઠા થયા છે અને લાકડાની આસપાસ ઊભા છે. લાકડા બળી રહ્યા છે, જે ચિતા જેવું લાગે છે. આસપાસ રહેલા લોકોમાં મહિલાઓ પણ છે. જો કે હિન્દુ માન્યતાઓમાં અંતિમ સંસ્કાર વખતે મહિલાઓ હાજર હોતા નથી. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે.